વિદ્યાર્થી મિત્રો, નવમા ધોરણમાં અગાઉ આપણે ઓનલાઈન 2 યુનિટ સુધી લીધેલા. બાકીના અમુક મુદ્દાઓનું જે કંઈ વ્યાકરણ, જરૂરી વ્યાકરણ છે એ મેં તમને મોકલેલું છે. તમે વાંચ્યું હશે, જોયું હશે, સમજ્યા હશે. કોઈ પણ રીડ શરૂ કરતા પહેલા દરેક રીડની પાછળ આપણે જેને સ્વાધ્યાય કહીએ ગુજરાતીમાં, એ સ્વાધ્યાય એટલે એમાં શું કરવાનું છે તમારે? યુનિટ કે રીડ આપણે વાંચીએ કે સમજીએ ત્યારે યુનિટ કે રીડનું મહત્વ નથી, પણ એમાં આવતી વાક્ય રચના, એમાં વપરાતા વિવિધ પ્રકારના ખાસ પ્રકારના શબ્દો અને ખાસ પ્રકારનું વ્યાકરણ જેને આપણે સમજીએ છીએ. અહીં યુનિટ નંબર 3માં રીડ નંબર 3માં આપણે જે સમજવાનું છે, જે શીખવાનું છે, આપણા જીવનમાં ઉતારવાનું છે, એ શું હોય છે? હવે એમાં દરેક યુનિટ હોય, દરેક રીડ હોય તો એની પાછળનું જે આપણે પહેલાં સમજી લેવું જોઈએ. પાછળના જે કાંઈ મુદ્દાઓ છે અગત્યના, એમાં કયા કયા હોય છે? તો ગ્લોસરી હોય છે, જેને આપણે વર્ડ બિલ્ડિંગ કહે છે, શબ્દાર્થ. ઘણી વખત એક શબ્દનો બીજો પર્યાય શબ્દ કેવો થતો હોય, એક શબ્દનો બીજો વિરોધી શબ્દ કઈ રીતે બનતો હોય છે, એમાં આપેલું છે. અને વી હેવ ટુ લર્ન ઇટ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ. નેક્સ્ટ વન ઇઝ આ ગ્લોસરી મીન્સ, ગ્લોસરી એટલે શબ્દાર્થ, એનું ભાષાંતર કરીએ તો. અને શબ્દાર્થ એટલે કે દરેક રીડમાં, એમાં રીડમાં કેટલાય શબ્દો આવતા હોય છે, ઘણા બધા શબ્દોનો ઉપયોગ થયો હોય છે, પણ અમુક સિલેક્ટેડ શબ્દો એ આપણને ગ્લોસરી તરીકે એ રીડની પાછળ મૂકેલા હોય છે. ખાસ પ્રકારના, વિશિષ્ટ પ્રકારના શબ્દો એમાં મૂકેલા હોય છે. એ આપણે સમજવાના, વાંચવાના, જોવાના. જેથી કરીને મેં એક શબ્દ મૂક્યો છે, એનેથી આપણે વર્ડ બિલ્ડિંગ, આપણે શબ્દનો જે આપણી પાસે ખજાનો હોય છે, શબ્દો, એક શબ્દ નહીં તો બીજો શબ્દ, એને તો ત્રીજો શબ્દ, આપણી જે વર્ડ ફોર્મેશન છે એની સમજૂતી કેળવી શકીએ. વર્ડ ફોર્મેશન એટલે એ શબ્દના રૂપનું બંધારણ અલગ અલગ, એક શબ્દને અનેક રીતે લખાતા હોય છે. ક્યાંય ક્રિયાપદ તરીકે, ક્યાંય વિશેષણ તરીકે, ક્રિયા વિશેષણ તરીકે. એટલે એનો જે ઉપયોગ જુદો જુદો હોય છે, સ્થાન અલગ અલગ હોય છે, ફિક્સ સ્થાન હોય છે. એ ફિક્સ સ્થાને એ પ્રકારનો શબ્દ જેમાં મુકાતા હોય છે. એટલે અહીં આપણે એડવર્બનો ઉપયોગ શીખવાનો છે. યુનિટ નંબર 3માં એડવર્બ શબ્દ છે. એડવર્બ એટલે પહેલાં આપણે સમજી લે કે વ્યાકરણમાં પાયાના શબ્દો સમજીએ ને તો જરૂર આપણને એમાં સમજાય છે, ન સમજાય એવું બને જ નહીં. પણ પાયાની વ્યાખ્યાઓ દરેક શબ્દની આપણે ભલે એમાં વાર લાગે, પાયાના શબ્દો સમજો. દાખલા તરીકે વિશેષણ કોને કહેવાય? અને 2 શબ્દ છે, વિશેષણ અને ક્રિયા વિશેષણ. એમ કર્તા, ક્રિયાપદ, કર્મ, વિશેષણ, ક્રિયા વિશેષણ, સંયોજક, આ બધા શબ્દો હોય છે. વ્યાકરણની ભાષામાં આ બધા શબ્દોને આપણે સમજવા જોઈએ. તો એડવર્બ એટલે શું? પહેલાં વિશેષણ અને ક્રિયા વિશેષણમાં બંનેમાં ફેર શું છે? તો આપણે સમજીએ છીએ કે વિશેષણ એટલે વ્યક્તિ વિશેષ. કોઈ પણ વ્યક્તિ, એના વિશે આપણે વિશેષ કેવું હોય, ગુડ બોય, બરાબર, ક્લેવર બોય, આ બધા આપણે એના માટે કેવો, કેવી, કેવા, કેવો, કેવી, કેવા, કેવું, અને જે પ્રશ્ન થાય અને જે જવાબ મળે એટલે કેવી, કેવી, કેવું, કેવી, કેવું, કેવા અથવા કેવો છે. લાંબો છે, ઊંચો છે, ટૂંકો છે, કેવો છે, બરાબર. કેવું છે, કેવી છે, કેવા છે, સરસ છે, ખરાબ છે, સુંદર છે, આપણે આવું બોલતા હોય છે. તો ગુજરાતી ભાષામાં પણ આપણે આવા વિશેષણો કોઈ પણ વસ્તુ માટે વાપરતા જ હોય છે. બેન્ચ કેવી છે? સરસ છે, બરાબર. ક્લાસ કેવો છે? કલરફુલ છે. એટલે કેવો, કેવી અને ક્રિયા કર્તાને એ અથવા તો નામ વિશે આપણે કાંઈ વિશેષ કહેવું હોય એટલે આપણે વિશેષ ગણાવીશું.
અહીં આપણે એડવર્બ સમજવાનું છે. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. કોઈ પણ ક્રિયા કેવી રીતે થાય છે, કેવી રીતે થાય છે, હાવ થાય. હાવ એટલે કેવી રીતે, તો કેવી રીતે અને કઈ રીતે ક્રિયા થાય છે. તે દોડે છે, દોડવાની ક્રિયા છે, તે દોડે છે. હવે હું બોલું, તે ઝડપથી દોડે છે, તે ધીમેથી દોડે છે, તે વાંચે છે, ઝડપથી વાંચે છે, ધીમે ધીમે વાંચે છે, જોઈ જોઈને વાંચે. એટલે આ જે આપણે ક્રિયા કેવી રીતે થાય છે, એ કેવી રીતે થાય છે એ સમજવું હોય તો આપણે કઈ રીતે થાય છે તો એને આપણે એડવર્બ કહે છે. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. ક્રિયાના અર્થમાં કંઈક ક્રિયાને વિશેષ કરીને બતાવે એને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ. ક્રિયાપદના અર્થને થોડો વિશેષ કરીને બતાવે, ક્રિયાપદને જરા વિસ્તૃત કરીને બતાવે એને આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ. તો આપણે કોઈ પણ મનમાં પ્રશ્ન કરીએ, દાખલા તરીકે તે વાંચે છે, તો એ સાદું વાક્ય થયું, એમાં વિશેષણ નથી, ક્રિયા વિશેષણ કાંઈ નથી. હી રીડ એ બુક, પણ હી રીડ્સ એ બુક સ્લોલી. તો સ્લોલી કેવી રીતે વાંચે છે? ધીમેથી વાંચે છે, ઝડપથી વાંચે છે. એટલે આજે ક્રિયાપદ વિશે આપણે બરાબર એ શબ્દો વાપરતા હોય છે. હવે મોટે ભાગે વિશેષણ એમાં જે લેંગ્વેજ પ્રેક્ટિસ આપેલું છે એ ખાસ જોવાનું છે આપણે. સૌથી પહેલું કામ, કોઈ પણ યુનિટ અથવા તો રીડ શરૂ કરતા પહેલા, કોઈ પણ યુનિટ કે રીડ શરૂ કરતા પહેલા એ આપણે લેંગ્વેજ પ્રેક્ટિસ ખાસ વાંચી લેવાની, લેંગ્વેજ પ્રેક્ટિસની તૈયારી કરી લેવાની. એ તમારે લેસનમાં એ કરી જ લેવાનું. એમ લેંગ્વેજ પ્રેક્ટિસ અગત્યની વસ્તુ છે. એમાં દરેક રીડની પાછળ લેંગ્વેજ પ્રેક્ટિસ એ ખૂબ મહત્વની વસ્તુ છે, જેને આપણે લેંગ્વેજ પ્રેક્ટિસ નવું નામ આપ્યું છે. જૂનું નામ વ્યાકરણ, ગ્રામર. અહીં આવતા મુદ્દાઓ જે કાંઈ છે એ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રીડ લખેલું છે, મૂકેલું છે એ આપણે જોવાનું. એટલે દરેક યુનિટ શરૂ કરતા પહેલાં હું તમને સલાહ આપીશ, દરેક યુનિટ શરૂ કરતા પહેલાં આપણે એની લેંગ્વેજ પ્રેક્ટિસ પહેલાં જોઈ લેવાની. ગ્લોસરી તો પહેલાં જોવાની જ હોય, બરાબર. કોમ્પ્રિહેન્શન એટલે સમજ, તમે એમાં શું સમજ્યા, એના જે કાંઈ જુદા જુદા પ્રકારના પ્રશ્નો પૂછીને તમે એ બધું શીખ્યા, બરાબર છે. એ પછી યુનિટ વાંચી લીધા પછીનો પ્રશ્ન છે. પણ લેંગ્વેજ પ્રેક્ટિસ એવી વસ્તુ છે કે જો તમે પહેલાં સમજી લ્યો, રીડ વાંચતા પહેલાં, યુનિટ વાંચતા પહેલાં, આપણો પાઠ વાંચતા પહેલાં એ લેંગ્વેજ પ્રેક્ટિસ અને ગ્લોસરી એ બે વસ્તુ છે. ગ્લોસરી એટલે શબ્દાર્થ. આપણે રીડ કરીએ ત્યારે એનો શબ્દનો અર્થ આપણને સમજાઈ જાય. ઘણી વખત એમાં ગુજરાતીમાં પણ અર્થ આપેલો હોય છે, મિનિંગ આપેલો હોય છે, અને ઘણી વખત એમાં ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ એનો મિનિંગ આપેલો હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, પહેલું પગથિયું એ છે કે તમારી પાસે વર્ડ બિલ્ડિંગ જેને કહેવાય, શબ્દાર્થ. જેટલા તમને વધારે શબ્દો આવડતા હશે, જેટલા શબ્દો તમે વધુ જાણતા હશો, એટલું તમારું ઇંગ્લિશ ક્લિયર થતું જશે. મોટા થશો, ડેવલપ થશો, અને તમારામાં જે બુદ્ધિઆંક તમારો જેમ જેમ સ્ટાન્ડર્ડ વધતું જશે એમ એમ તમને એ ઓટોમેટિકલી આવડી જશે. પણ શબ્દ બંધારણ શીખવું જરૂરી છે. શબ્દ બંધારણ એટલે આપણે એને વર્ડ બિલ્ડિંગ કહીએ છીએ. તો વર્ડ ફોર્મેશન પણ કહેવાય. શબ્દનું એક શબ્દમાંથી બીજો શબ્દ કેમ બને, દાખલા તરીકે કાઇન્ડ, પછી કાઇન્ડનેસ પણ બોલાય, કાઇન્ડલી પણ બોલાય, અને અનકાઇન્ડ પણ બોલાય. વિરોધી શબ્દ બનાવવા માટે અનકાઇન્ડ બોલીએ, કાઇન્ડનો વિરોધી અનકાઇન્ડ. સિરિયસ, સિરિયસલી, બરાબર. સિરિયસનેસ, સેન્સ, નોન સેન્સ. આવા જે આપણે બોલીએ સેન્સલેસ, એક જ શબ્દ છે, મૂળ શબ્દ સેન્સ છે, બરાબર. હેપી એ મૂળ શબ્દ છે, પછી અનહેપી, હેપીનેસ એટલે મૂળ શબ્દ હેપી, એમાંથી હેપીનેસ પણ લખ્યું આપણે, હેપીલી પણ બોલી શકીએ, અનહેપી પણ બોલી શકીએ. ફક્ત સફિક્સ અને પ્રિફિક્સ જેને કહેવાય, આગળ પાછળ જે કાંઈ શબ્દો નહીં પણ અક્ષરો ઉમેરીએ છીએ અમુક પ્રકારના, એ અક્ષરો ઉમેરવાથી અમુક પ્રકારના ખાસ પ્રકારના 1, 2 કે 3 અક્ષરો ઉમેરવાથી એ શબ્દનું રૂપ બદલાય છે. શબ્દનું રૂપ એટલે વિશેષણ તરીકે, ક્રિયા વિશેષણ તરીકે, ક્રિયાપદ તરીકે અને નાઉન તરીકે. નામ તરીકે જુદો સ્પેલિંગ હોય છે, એમાં થોડો ઘણો ફેરફાર હોય છે, પ્રત્યય લાગતા જાય છે. વિશેષણ તરીકે જુદો હોય, ગુડ, ગુડનેસ આપણે બોલીએ. એટલે કહેવાનો મતલબ કે સ્પેલિંગ તો મૂળ છે જ, પણ એની આગળ પાછળ અમુક પ્રકારના ખાસ પ્રકારના પ્રત્યય ઉમેરવાથી વિરોધી શબ્દ અથવા તો એનો વિશેષણ, ક્રિયા વિશેષણ એવું બનતું હોય છે.
એટલે અહીં આપણે એક ખાસ શીખવાનું છે, એલવાય પ્રત્યય ઉમેરવાથી એલવાય જે તે શબ્દની પાછળ એલવાય શબ્દ ઉમેરવાથી કાઇન્ડલી અહીં મેં શબ્દો લખ્યા છે. હેપી તો એના વાયનો આઈ કરીને એલવાય પ્રત્યય લાગેલો છે. એ ખાસ જોશું આપણે. છેલ્લે ઈ હોય ક્રિયા વિશેષણ કે જે વિશેષણ છે એની પાછળ ક્રિયા વિશેષણ એની પાછળ જો વાય હોય તો વાયનો આઈ કરીને એલવાય પ્રત્યય લગાડવાનો છે. ઈ હોય તો ઈનો લોપ કરીને એલવાય પ્રત્યય ઉમેરવાનો આવે. ક્યાંક ક્યાંક એવા શબ્દ આ દાખલા તરીકે સિરિયસ બોલું છું, સિરિયસ બરાબર, સિરિયસ અને સિરિયસનેસ પણ કહેવાય અને સિરિયસલી પણ બોલાય. તો સિરિયસની પાછળ એલવાય 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 આ બધા શબ્દોની પાછળ એલવાય 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 શબ્દો ઉમેરેલા છે, અક્ષરો ઉમેરેલા છે. તો આ અક્ષરો ઉમેરવાથી જે તે શબ્દનું એડવર્બ બને છે, એટલે ક્રિયા વિશેષણ બને છે. એટલે આપણે ખાસ ધ્યાનમાં રાખશું. તો અહીંયા લેંગ્વેજ પ્રેક્ટિસ એટલે શું સમજશું? લેંગ્વેજ પ્રેક્ટિસ એટલે વ્યાકરણનો મુદ્દો. લેંગ્વેજ પ્રેક્ટિસ એટલે વ્યાકરણનો મુદ્દો. આ યુનિટમાં કયું વ્યાકરણને ભાર આપવામાં આવે છે? આ યુનિટમાં દરેક યુનિટની પાછળ લેંગ્વેજ પ્રેક્ટિસ અલગ અલગ આપેલી હશે. એટલે આપણે એ સમજવાનું કે આ યુનિટમાં આપણે કયું વ્યાકરણ શીખવાનું છે. એ વ્યાકરણ શીખવાની મદદથી આપણે કેટલાય પ્રકારના વાક્યો, કેટલાય પ્રકારની મૂંઝવણો, કેટલાય પ્રકારની મુશ્કેલીઓ આપણે દૂર કરી શકીએ. વ્યાકરણને અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી છે, એની સમજ જરૂરી છે. જો વ્યાકરણ બરાબર ન સમજાય તો બીજી વાક્ય રચનાઓ તમે ક્યારેય કરી શકો નહીં, ફોર્મેશન કરી શકો નહીં. યુ કેન નોટ સ્પીક ઓર રાઇટ. તો શબ્દ બંધારણ તમારી પાસે હોય તો તમે કયા સ્થાને કયો શબ્દ લખો છો ઓટોમેટિકલી તમને આવડવું જ પડે. બરાબર. વિશેષણ અને ક્રિયા વિશેષણ અને નાઉન આના ઉપયોગો છે જુદા જુદા, જે પ્રિપોઝિશન ને બધા આવશે એક સ્ટેપ બાય સ્ટેપ. એટલે અહીં આપણે યુનિટ 3માં અથવા તો રીડ 3માં શું શીખવાનું છે? લેંગ્વેજ પ્રેક્ટિસમાં ક્રિયા વિશેષણના ઉપયોગ કયા છે, ક્રિયા વિશેષણના ઉપયોગ કેવી રીતે થાય છે અને ક્રિયા વિશેષણનું રૂપ કેવી રીતે બને છે. તો એની પાછળ આપણે જોયું કે એલવાય પ્રત્યય ઉમેરવાથી જે તે શબ્દની પાછળ એલવાય અક્ષરો ઉમેરવાથી એનું વિશેષણનું રૂપ બને છે. અહીં ઉદાહરણ તરીકે મેં તમને શબ્દો લખ્યા છે, આપણે વાંચી જઈએ. દાખલા તરીકે એલવાય પ્રત્યય લગાડવાથી અને જરૂરી અમે લખ્યું છે શબ્દમાં જરૂરી ચેન્જીસ કરીને, શબ્દમાં ક્યાંય એલવાય વાય હોય તો વાયનું આઈ કરીને એટલે ચેન્જીસ કહેવાય, અથવા તો ઈ હોય તો ઈનો લોપ કરીને, અથવા તો છેલ્લે એલ હોય તો ડબલ એલ કરીને બેવડીને. એટલે કહેવાનો મતલબ કે જ્યાં જરૂરી ચેન્જીસ લાગે થોડા ઘણા, ક્યાંક 5-15 સ્પેલિંગ એવા હોય કે એમાં ચેન્જીસ હોય, બાકી તો માત્ર એલવાય પ્રત્યય જ ઉમેરવાનો છે. અને આ એલવાય પ્રત્યય ઉમેરો એટલે ક્રિયા વિશેષણનું રૂપ બને છે. તો કેવી રીતે? બરાબર. ઈગર, એમાં ઈગર સ્પેલિંગ એમ છે, માત્ર એલવાય પ્રત્યય ઉમેરો છે. ઈગરનેસ પણ બોલી શકાય. ઈગરનેસ આતુરતા પૂર્વક, ઈગરલી. સ્વીફ્ટ ઝડપથી, સ્વિફ્ટલી. જેન્ટલ નમ્ર, જેન્ટલી. અહીંયા ઈનો લોપ થયો છે, સીધો એલવાય. કેરફુલ, કેવી રીતે વાંચે છે? કેરફુલ, ધ્યાનથી વાંચે છે. પ્રાઉડ, સ્માર્ટલી, સરસ રીતે. બેડલી. હેપીલી. નેચરલી. સિરિયસલી. એંગ્રી, અહીંયા વાયનો આવી તો એંગ્રી. કાઇન્ડલી. સિક્રેટલી. ડેન્જરસલી. એટલે અહીં લેંગ્વેજ પ્રેક્ટિસ પેજ નંબર 31 છે. પેજ નંબર 31 થી તમે એની એક્શન અને મેનર, જેને કહેવાય એક્શન અને મેનર જોવાની. મેનર એટલે કઈ રીતે, કેવી રીતે એ જોવાનું. લેંગ્વેજ પ્રેક્ટિસ પેજ નંબર 31 થી તમારે એ પહેલાં તૈયારી કરી લેજો. એલ એટલે લેંગ્વેજ પ્રેક્ટિસ 1, L2 એટલે લેંગ્વેજ પ્રેક્ટિસ 2,
L3 means language practice 3, L4 language practice 4, L5 language practice 5, L6, L7 સુધી અહીં આપેલું છે. અનેક પ્રકારના શબ્દો આપેલા છે, એ આપણે ખાસ જોવાના છે. બરાબર. દાખલા તરીકે એ શબ્દો બધા છે કેવી રીતે વાંચે છે, સીટ સાઉટ એક્શન વર્ડ્સ અને સામે મેનર વર્ડ્સ લેવાના છે. એક્શન વર્ડની સામે મેનર વર્ડ્સ કઈ રીતે હોય છે એ ખાસ જોવાનું છે. એટલે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 31 ટુ પેજ નંબર 33 સુધીના જે લેંગ્વેજ પ્રેક્ટિસ છે એ તમે આજે કરી રાખજો. જરા જોઈ લેજો કેવી રીતે ક્રિયા વિશેષણના રૂપ બને છે, એનામાં ખાલી જગ્યા અને અંતે બધું એ શબ્દનું રૂપ કેવી રીતે બને છે એ ખાસ જોઈ લેજો. એના પછી આપણે યુનિટ 3 રીડ કરવાનો છે. લેંગ્વેજ પ્રેક્ટિસ પહેલી જરૂરી છે. ન સમજાય તો એ ફોન કરીને મેસેજ કરીને તમને પૂછવાની છૂટ છે. તમારો વિકાસ થાય, ડેવલપ થાવ, વધારે શબ્દો આવડે, વધારે ભાષામાં રુચિ કેળવો. ઇંગ્લિશ આપણે જાણીએ છીએ કે ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે, આંતરરાષ્ટ્રીય ભાષા છે. આજે આપણી વૈશ્વિક ભાષા છે, તો એમાં પણ આપણે પારંગત હોવું જરૂરી છે. એટલે વિદ્યાર્થી મિત્રો એમાં મહેનત કરવાની. શબ્દ બંધારણ શીખશો એટલે સ્પેલિંગ પાકા નહીં કરવા પડે. સ્પેલિંગ કોઈથી પાકા નહીં કરવાના ક્યારેય પણ. સ્પેલિંગને સમજવાના, ઉચ્ચાર કરવાનો અને ઉચ્ચાર પ્રમાણે તમારે લખવાનો પ્રયત્ન કરો. ઘણી વખત ડિક્શનરીમાં તમે ઉચ્ચાર કરો અને એમાં કંઈક અલગ પ્રકારનો ઉચ્ચાર હોય તો તમે એની નજીકનો ઉચ્ચાર કરીને એની સમજ કેળવી શકો. એટલે એવું નથી કે આપણે જે ઇંગ્લિશ છે એ ઉત્તર ભારતમાં, પૂર્વ ભારતમાં, દક્ષિણ ભારતનો ટોન જુદો બોલાય છે. ઓરિજિનલ ઇંગ્લિશ જુદી રીતે બોલાય છે. અહીં આપણે સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં જુદી રીતે બોલીએ છીએ, ચોખ્ખા શબ્દો બોલવાનો પ્રયત્ન કરીએ છીએ. એવું નથી. ખરેખર તમે એમાં પારંગતતા મેળવો એવી અમારી શુભકામના. નેક્સ્ટ ટાઈમ આપણે યુનિટ 3 વાંચશું, રીડ 3 વાંચશું. એમાં તમારે જે કંઈ લેંગ્વેજ પ્રેક્ટિસ છે દરેક યુનિટનું પહેલાં કહી દઉં છું. દરેક યુનિટની લેંગ્વેજ પ્રેક્ટિસ જોતા રહેવાનું. આ રીડ 3 પૂરો થાય તરત જ તમારે લેંગ્વેજ પ્રેક્ટિસ યુનિટ અથવા તો રીડ 4ની જોઈ લેવાની. એમાં શું વ્યાકરણ આવે છે હું અગાઉ કહેતો જઈશ. આપણે પહેલાં લેંગ્વેજ પ્રેક્ટિસનો મુદ્દો પહેલાં લેશું, પછી જ રીડ વાંચવાનો આપણે પ્રયત્ન કરશું. એટલે વિદ્યાર્થી મિત્રો રીડ વાંચતા પહેલાં લેંગ્વેજ પ્રેક્ટિસના મુદ્દાઓ ક્લિયર કરી લેવાના, જેથી કરીને આપણે એ પાઠમાં જે શબ્દો આવશે અને શબ્દો આપણે સિલેક્ટ કરીએ કે આ શબ્દ અહીંયા આ રીતે છે, આ શબ્દનું આ નાઉન છે, આ શબ્દ વિશેષણ છે, એડવર્બ છે, એડજેક્ટિવ છે, આ સંયોજક છે, આ કર્તા છે, આ કર્મ છે. એટલે આ બધી આ સહાયકારક ક્રિયા બધી એવી નાની બાબતો આપણને બધી ખબર હોવી જોઈએ. એટલે કોમ્પિટિટિવ જે કંઈ પરીક્ષાઓ લેવાય છે એમાં આ બધા પ્રકારના વ્યાકરણોની સમજ હોય તો જ તમે ગમે તેવા અઘરા પ્રશ્નોને પણ સરળ બનાવી શકો. એટલે વિદ્યાર્થી મિત્રો લેંગ્વેજ પ્રેક્ટિસ રીડ નંબર 3 એ જોઈ લેજો, એ વાંચી લેજો. એમાં ન સમજાતા શબ્દો હોય તો અંડરલાઇન કરજો, અને અંડરલાઇન કરેલા શબ્દોને તમે ન સમજાય તો તમારી પાસે એક ડિક્શનરી રાખવાની. મોબાઈલ હોય તો મોબાઈલમાં એક સારી એવી ડિક્શનરી ઇન્સ્ટોલ કરી લેવાની અને એનો શબ્દાર્થ જોઈ લેવાનો. એથી વધારે ન સમજાય તો અમને ફોન કરીને પણ તમે એની સમજ કેળવી શકો છો. એટલે જે કાંઈ એક્શન વર્ડ્સ અને મેનર વર્ડ્સ તમારે જોવાના છે એ ખાસ જોઈ લઈએ, આપણે સમજી લઈએ. દરેક લેંગ્વેજ પ્રેક્ટિસ ઉપર હું ભાર આપીશ. લેંગ્વેજ પ્રેક્ટિસ ફરજિયાત કરવાની છે. લેંગ્વેજ પ્રેક્ટિસ કરશો તો જ તમે એ બાકીના જે કાંઈ યુનિટમાં આવતા શબ્દો અથવા તો રીડમાં આવતા શબ્દોને તમે સમજી શકશો, એ શબ્દનું સ્થાન સમજી શકશો. નેક્સ્ટ ટાઈમ આપણે રીડ 3 વાંચશું, તેમાં જે કાંઈ લેંગ્વેજ પ્રેક્ટિસના ઉપયોગો છે એ આપણે જોતા રહીશું.